હેલો. તો આજનું આપણું ટોપિક છે અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક ઇન્કમ ટેક્સ. તો આ વિડીયો હું કેમ બનાવું છું બેઝિક ઇન્કમ ટેક્સ? કારણ કે અગર હું ટેક્સેશન પર કોઈ પણ વિડીયો બનાવું તો જેમ કે ઘણી એવી ફિમેલ્સ હોય છે જે હાઉસવાઇફ્સ હોય છે, અમુક એવી ફિમેલ્સ હોય છે જેને ટેક્સેશન વિશે લગભગ કંઈ ખબર જ નથી હોતી, એ બીજા ફિલ્ડની હોય, અને અમુક એવા પણ હોય છે કે જે ભાઈ કિચન વર્કમાંથી જ એ લોકોને ટાઈમ જ નથી મળતો હતો ને ટેક્સેશન રિલેટેડ કોઈ નોલેજ નથી હોતું. તો હું એમના માટે ખાસ આજે આ વિડીયો બનાવું છું કે વોટ ઇઝ ધ બેઝિક ઇન્કમ ટેક્સ, ઇન્ડિયાનું ઇન્કમ ટેક્સ શું છે, હાઉ ધ ટેક્સેશન સિસ્ટમ ઓફ ઇન્ડિયા destroys the Indian economy. That also I'll be explaining in this video. Okay, so we will begin with the I'll be discussing the old regime and new regime of taxation. See, in India there are two broad sections of taxation, that is the indirect tax and direct tax. Okay, now what is income tax? Income tax is a statutory and mandatory payment that we pay to government on a fixed percentage. જે ગવર્મેન્ટે percentage ફિક્સ કર્યા છે આપણી આવક ઉપર, આપણી ઇન્કમ ઉપર, that is the tax. Okay, and income એટલે આપણી આવક. So this is the normal meaning of income tax. Okay, now see, that can be in the form of GST, that is goods and services tax, then that can be excise, octroi. There are various forms of tax, customs. એવી રીતે આપણે ઘણી બધી જુદી જુદી રીતે ગવર્મેન્ટને પે કરતા જ રહીએ છીએ ટેક્સ, various taxes. Okay, now see, I'll be discussing what is indirect tax, what is direct tax, and then what is advanced tax. Okay, now see, indirect tax is a tax that is unfair and it is equal for everyone, and we indirect tax આપણે પે કરીએ હંમેશા રેવન્યુ ઉપર જ પે કરીએ. હવે જેમ કે સમજો હું ઝોમેટોમાંથી ખાવાનું મંગાવું છું 500 રૂપીઝનું, એના ઉપર લાગે છે 5% જીએસટી. ઓકે, હવે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? હું જેટલું જીએસટી પે કરું છું ને, ઇટ ઇઝ મારું, સપોઝ મેં 5% જીએસટી પે કર્યું, the same percentage of tax, as same indirect tax મિસ્ટર અમિતાભ બચ્ચન બી અગર ઝોમેટોમાંથી 500 રૂપીઝનું મંગાવે ખાવાનું, તો એમને માટે પણ 5% જ જીએસટી એની ઉપર લાગશે. ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ સેમ ફોર ઓલ એન્ડ ઇટ ઇઝ અનફેર, અને હંમેશા રેવન્યુ ઉપર જ લાગે. હવે જેમ કે સમજો, હવે ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે સમજો એક કંપની છે, ડેરી મિલ્ક બનાવે છે, તો ઈ કંપનીને પણ ટેક્સ પે કરવાનું છે, તો ઈ કંપની બી રેવન્યુ ઉપર જ ટેક્સ પે કરશે. જેમ કે હવે જો હું ડેરી મિલ્ક લાવું છું 20 રૂપીઝની, બટ કંપનીને એ પડી છે 18 રૂપિયામાં, અને એને જીએસટી મૂક્યું છે 2 રૂપીઝ. ઓકે, તો હું લાવી 20 રૂપિયામાં, કંપની રાખશે 18 રૂપિયા, અને જે 2 રૂપિયા જીએસટી એની ઉપર લાગ્યા છે એ ગવર્મેન્ટને જમા કરાવી દેશે. હવે આ જીએસટી અમુક કોમોડિટી પર હોય છે 5%, અમુક પર 12%, અમુક પર 18%, અમુક પર 28%. હવે ગવર્મેન્ટે આને શું કહેવાય, સિટીઝન્સને સહુલિયત આપવા માટે જેટલી પણ એસેન્શિયલ કોમોડિટીઝ છે ને એના ઉપર એકદમ ઓછું જીએસટી રાખ્યું છે, ઓછા પર્સન્ટેજમાં જીએસટી. જે એસેન્શિયલ એન્ડ નેસેસરી કોમોડિટીઝ છે, જેમ કે ફૂડ, શુગર, સોલ્ટ, ફૂડ આઇટમ્સ, અમુક એવી મિલ્ક, આ બધા પર જીએસટી બહુ જ ઓછા પર્સન્ટેજમાં હોય. એન્ડ વેરેઝ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એના પર તો 0% જીએસટી હોય છે. ઓકે, now see, suppose you are and જેમ કે અસેન્શિયલ કોમોડિટીઝ પર ગવર્મેન્ટ જીએસટી એકદમ ઓછા પર્સન્ટેજ પર મૂકે છે, પણ જે અમુક કોમોડિટીઝ છે જેનાથી તમારી હેલ્થ બગડે છે, કે સમજો એ એકદમ લક્ઝુરિયસ છે, જેમ કે હેલ્થ બગડે છે, દેટ ઇઝ દારૂ, સિગરેટ, એના પર જીએસટીનું પર્સન્ટેજ વધારે હોય. અને જેમ કે લક્ઝુરિયસ આઇટમ્સ છે, દેટ ઇઝ અ ફોર્ચ્યુનર કાર, કે પછી બાઇક જેની એન્જિન કેપેસિટી બહુ હાઈ છે, વધારે છે. અધરવાઇઝ ઇફ યુ આર બાઇંગ અ પ્રાઇવેટ જેટ ફોર યોર સેલ્ફ, તો આના ઉપર જીએસટીનું પર્સન્ટેજ વધારે પણ હોય,
સાથે સાથે એની ઉપર સેસ પણ લાગે. સેસ, વોટ ઇઝ સેસ? સેસ સેસ મીન્સ ટેક્સની ઉપર એક એક્સ્ટ્રા ટેક્સ ઓર અ પેનલ્ટી. વાય? બીકોઝ મોસ્ટ ઓફ ગવર્મેન્ટ આ સેસ એની ઉપર જે સેસ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે એની માટે ટુ ફંડ અ પર્ટિક્યુલર ઇનિશિયેટિવ. કોઈ એવું કોઈ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ હોય એ લોકોનું, એનું ફંડિંગ કરવા, અને બીજું કે આ જે સેસમાંથી જે ફંડ્સ કંટ્રોલ થાય છે એ ઇઝીલી ગવર્મેન્ટ કંટ્રોલ કરી શકે, બીજા સ્ટેટ સાથે શેર કરવામાં એમાં કોઈ રૂલ હોતો નથી. ઓકે, તો આવી રીતે હોય છે જીએસટી, પછી હોય છે સેસ. હવે જેમ કે સમજો હું કોઈ નોર્મલ રેસ્ટોરન્ટમાં જમવા જાઉં છું અને મારા બિલમાં જે જીએસટી લાગે છે તો એ હોય, સમજો નોર્મલ રેસ્ટોરન્ટનું જીએસટી, હું એક્ઝામ્પલ આપું છું. મારું બિલ આવ્યું સમજો 1000 રૂપીસનું, એના ઉપર લાગ્યું છે જીએસટી અરાઉન્ડ 12% યા તો 10%. પણ અગર હું તાજમાં જમવા જાઉં તો પછી ત્યાંનું જીએસટી 28% હોય. સો દેટ ડિપેન્ડ્સ કે જીએસટી એવી રીતે અપ્લાય થાય છે. ઇટ ઇઝ અનફેર. અને જીએસટી અને ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ શેના ઉપર લાગે છે? જ્યારે તમે ખર્ચો કરો, તમારી જેબમાંથી પૈસા કાઢો ત્યારે ઇનડાયરેક્ટ ટેક્સ એની ઉપર લાગે છે. ઇનડાયરેક્ટ ટેક્સ લાગે છે કન્ઝમ્પશન ઉપર. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇનડાયરેક્ટ ટેક્સ. નાઉ વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ? Direct tax is always fair and direct tax is very progressive. Direct tax લાગે છે આપણી આવક ઉપર, ઇન્કમ ઉપર, આપણા પ્રોગ્રેસ ઉપર. અને જેમ કે પણ ભારતમાં ડાયરેક્ટ ટેક્સ ભરનારા લોકો બહુ જ ઓછા છે એન્ડ દે પે ઇટ વેરી ડિસપ્રપોર્શનેટલી. નાવ સી, સપોઝ મારી વર્ષની આવક 2.5 lakhs છે, તો મારું ડાયરેક્ટ ટેક્સનું I don't have to pay any direct tax, that is 0%. But if my yearly income in India is 10.55 crore, then I have to pay around 40% of એના 40% મારે ડાયરેક્ટ ટેક્સમાં પે કરવું પડે. નાવ સી ધ FY23નું જે ફાઇનાન્સ મિનિસ્ટરે લોકસભામાં બજેટ રિપોર્ટ રિવીલ કર્યું હતું, એમાં કીધું હતું કે 7 crore of population has filed the tax, yearly tax. એમાંથી 5 crores એવું બતાવ્યું નીલ રિટર્ન ટેક્સ ફાઇલ કર્યું. દેટ ઇઝ નીલ રિટર્ન ટેક્સ ફાઇલ કર્યું એનો મતલબ કે અમારી કોઈ એવી ટેક્સેબલ ઇન્કમ નથી. તો જે 2 કરોડ લોકો છે એમાંથી 40% મેક્સિમમ ટેક્સ બ્રેકેટ ઉપર ટેક્સ પે કર્યું હતું. દેટ ઇઝ જે 30%ના સ્લેબમાં કમાય છે એ લોકોએ પે કર્યું હતું એવી રીતે. That is less than 1% of India's population. Okay, so now the thing is that કે ડાયરેક્ટ ટેક્સનું જે એ ડાયરેક્ટ ટેક્સ જે છે એ વધારે કોને ચૂબે છે? સેલેરીડ પર્સનને. વાય? બીકોઝ જ્યારે તમે કોઈ જોબ પર જાઓ ત્યારે તમને એવું કહેશે કે તમારી સેલેરી તો યરલી છે 12 લાખ, પણ અમે ટેક્સ કટ કરીને તમને ઇન હેન્ડ આટલા આપશું. તો જે સેલેરીડ પર્સન છે ને એને સૌથી પહેલાં ડાયરેક્ટ ટેક્સ ભરવાનો, પછી એને એની આવકમાંથી ખર્ચો કરવાનો. વેરેઝ ડાયરેક્ટ ટેક્સ જે બિઝનેસ કરતા એની માટે ઉલટું છે. બિઝનેસ જે કરે એને બતાડવાનું કે મારું યરલી, એ કહી શકે કે હું 10 કરોડ મારી યરલી આવક છે, 8 કરોડ ખર્ચો છે અને 2 કરોડ પર હું ડાયરેક્ટ ટેક્સ ભરું છું, એવું બતાડી શકે. બિઝનેસમેન માટે અલગ રૂલ્સ છે અને ડાયરેક્ટ ટેક્સના, અને સેલેરીડ પર્સન માટે અલગ રૂલ છે. પણ બિઝનેસમેન માટે કેમ આ ગવર્મેન્ટે આવી રીતે સહુલિયત આપી છે? બીકોઝ હી ઇઝ ડુઈંગ ધ બિઝનેસ ફોર અ સોસાયટી. એનાથી પૂરી સોસાયટીને ફાયદો થવાનો છે. ઉપરથી એ જેટલા લોકોને જોબ આપશે એમાંથી બી ગવર્મેન્ટ એની સેલેરીમાંથી બી તો ટેક્સ કટ કરવાની છે. ઉપરથી અગર સપોઝ તમારા રેવન્યુ ઉપર જ 30%નું ટેક્સ લાગે અને તો દેટ બિઝનેસ ઇઝ નોટ પ્રોફિટેબલ, તો એ બિઝનેસ કરશે કેમ? તો બિઝનેસમેન માટે ડાયરેક્ટ ટેક્સમાં છે ને there are business gets deduction of expense, business expense as well as depreciation નું બી ડિડક્શન મળે છે. ઓકે, સો લાઈક પણ ઇટ હેઝ ટુ બી અ ક્વોલિફાઈંગ બિઝનેસ એક્સપેન્સ. એવું નહીં કે હું આજે એક બિઝનેસ સ્ટાર્ટ કરું છું અને એક કાર લઉં છું જેને હું
બેવ જગ્યાએ યુઝ કરું છું, ઘરના કામ માટે બી, બિઝનેસ માટે બી, તો દેટ ઇઝ નોટ અ ક્વોલિફાઈંગ બિઝનેસ એક્સપેન્સ. યુ હેવ ટુ, ધ બિઝનેસ એક્સપેન્સ હેઝ ટુ બી વેરી ક્વોલિફાઈડ. દેટ ઇઝ સપોઝ હું બહુ જ બધા એમ્પ્લોઈઝ લઉં છું મારા શું કહેવાય, અને બિઝનેસ માટે, અને એને સેલેરી પે કરું છું, તો ધેટ આઈ કેન શો એઝ બિઝનેસ એક્સપેન્સ. પછી હું મારા બિઝનેસને સ્ટાર્ટ કરવા અને રન કરવા જેટલું બી રો મટીરિયલ યુઝ કરું છું, ધેટ આઈ કેન શો એઝ બિઝનેસ એક્સપેન્સ. તો એન્ડ ડેપ્રિસિએશન, સપોઝ હું એક વેન લઉં છું મારા બિઝનેસ માટે, યુઝ માટે, તો હા, અગર હું આ વેનને 1 વર્ષ યુઝ કરું અને પછી 1 વર્ષ પછી જ્યારે એને વેચીશ, તો અગર મેં વેન 10 લાખમાં લીધી હશે, તો મને 1 વર્ષ પછી તો ડેપ્રિસિએશન એનું કટ કરીશ 1 લાખ રૂપિયા. તો ગવર્મેન્ટ બિઝનેસમેનને બિઝનેસ એક્સપેન્સ એઝ વેલ એઝ ડેપ્રિસિએશન ડિડક્ટ કરવાનું એક શું કહેવાય ચાન્સ આપે છે બિઝનેસ પર્સનને, દેટ યુ કેન ડિડક્ટ ડેપ્રિસિએશન ફ્રોમ યોર ગ્રોસ પ્રોફિટ, દેટ ઇઝ 1 લાખ. જો મારું યરલી ગ્રોસ પ્રોફિટ જે પણ હોય અને ડેપ્રિસિએશન સમજો એ વેનનું 1 લાખ આવ્યું છે, that I can deduct from my gross profit and that will be my net profit. So this is what is indirect tax. Now see, હવે ઇન્ડિયામાં આ તમને સમજ પડી ગઈ વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ, વોટ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ. આ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું મેં તમને. જે ડાયરેક્ટ ટેક્સ એટલે જેટલી તમારી આવક વધારે એટલું તમારે ટેક્સ વધારે ભરવાનું. ના વોટ ઇઝ જીએસટી રજિસ્ટ્રેશન, કોને કોને કરાવવાનું હોય. જીએસટી રજિસ્ટ્રેશન જો તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં છો અને શું છે તમારું બિઝનેસ, તમે ફ્રીલાન્સિંગ છો કે યુ આર ફૂલ ટાઈમ ઓક્યુપાઈડ, ધેટ એ જે તમારી ઇન્ડસ્ટ્રી છે એના જે ગવર્મેન્ટ એની અમુક ફિક્સ અમાઉન્ટ નક્કી કરે છે. જો તમારી આવક એની એટલી હોય કે અથવા એને એક્સીડ થતી હોય, ધેન ઓનલી યુ શુડ ડુ જીએસટી રજિસ્ટ્રેશન. વોલેન્ટરીલી જીએસટી રજિસ્ટ્રેશન જો તમારી આવક એની નીચે હોય તો કરાવશો તો તમારે અકાઉન્ટિંગ કોસ્ટ, કોમ્પ્લાયન્સ કોસ્ટ અને તમારા કેશ ફ્લો પર પણ સ્ટ્રેન થશે. આ બધું તમારે ભોગવવું પડશે. નાવ સી, જીએસટી ઇઝ વોટ ડેટ, હવે હું બિઝનેસ કરું છું આજે, તો નાવ આઈ હેવ ટુ કલેક્ટ જીએસટી ફ્રોમ માય ક્લાયન્ટ. મારે જીએસટી મારી જેબમાંથી ભરીને ગવર્મેન્ટને નથી આપવાનું. ગોટ ઇટ? હવે હું આજે કોઈ બિઝનેસ કરું છું, મારું બિલ અને હું ક્લાયન્ટને બિલ આપું છું 1 લાખ રૂપિયા, એના પર મારે જીએસટી 18,000 લખીને એનું ટોટલ કરીને 1,18,000 રૂપિયા એવી રીતે ક્લાયન્ટને બિલ દઈ દેવાનું. તો ક્લાયન્ટ હેઝ ટુ ગીવ 18,000 જીએસટી ટુ મી, ધેટ આઈ વિલ પે ટુ ગવર્મેન્ટ. આઈ ડોન્ટ હેવ ટુ રિમૂવ મારી જેબમાંથી જીએસટી. આઈ એમ ડુઈંગ બિઝનેસ, તો મારી જેબમાંથી જીએસટી કાઢીને ગવર્મેન્ટને નથી ભરવાનું, રાઈટ? એન્ડ વોટ ઇઝ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ધેટ આઈ વિલ ક્લિયર. નાઉ સી, જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘણા લોકો ડિસ્કાઉન્ટ સમજે છે, બટ દેટ ઇઝ નોટ ડિસ્કાઉન્ટ. GST is a tax that government collects on the final goods and services, on final consumption. Like suppose see, if I go to McDonald's, I buy a burger. Now see, burger આવ્યું સમજો 150 રૂપીસ, એના પર એક એક્ઝામ્પલ છે, એના ઉપર લાગ્યું 5% GST. ઠીક છે, પણ બિફોર દેટ જ્યારે મેકડોનલ્ડ્સને આ બર્ગર બનાવું હતું, મેકડોનલ્ડ્સે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું, વેન આઈ ગો ટુ મેકડોનલ્ડ્સ, ત્યાં એક કોમ્પ્યુટર હોય છે જેના પર હું મારું ઓર્ડર આપું છું, દેન દે ગીવ મી ધ બિલ. ઓકે, તો દેટ કોમ્પ્યુટર મશીન, પછી એ લોકોના જે બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે જેના એ લોકો ફ્રાય કરતા હોય છે, ને અમુક સ્ટોર કરવાના ઇક્વિપમેન્ટ્સ હોય, અને જે બી બધું એને લાગ્યું હોય, તો એ વખતે મેકડોનલ્ડ્સે પણ જ્યારે એને એ બધા ઇક્વિપમેન્ટ્સ બાય કર્યા, એને પણ એના ઉપર જીએસટી પે કર્યું જ હોય, રાઈટ? તો ગવર્મેન્ટ મેકડોનલ્ડ્સને એ જીએસટી માફ કરી દે છે. કેમ? બીકોઝ જે ફાઇનલ પ્રોડક્ટ છે બર્ગર, એના પર ઓલરેડી 5% જીએસટી ગવર્મેન્ટે લીધું જ છે. તો ધીસ ઇઝ ધ વે હાઉ ગવર્મેન્ટ net outs the GST. So this is GST input tax credit and it is not a discount. જેમ કે સમજો. Now what is advance tax? Advance tax એટલે when your tax liability exceeds the amount that government has fixed, a yearly amount, then the government will ask you to pay the tax, your tax liability in installments, 4 installments એવી રીતે. That is advance tax liability. Now what is હવે જે ઇન્ડિયામાં આપણે ટેક્સ પે કરીએ છીએ ને એ સ્લેબ્સમાં હોય,
અને ધેટ ઇઝ નોટ ઓનલી ઇન સ્લેબ્સ બટ એનું ઇટ ઇઝ માર્જિનલ. વી હેવ ટુ પ્લે વી ડોન્ટ પે ડિરેક્ટલી ધ છેલ્લું યરલી આવક 10 લાખ છે, 10 લાખ ઉપર ટેક્સ, એવું નહીં. આપણે ઇન્ડિયામાં ટેક્સેશનના સ્લેબ્સ હોય બધા અને એ પણ માર્જિનલ હોય. જેમ કે 0 to 2.50 0 to 2.5 lakhs હોય ને તમારું, તો સમજો ટેક્સ 0% છે. પછી 2.5 lakhsથી 5 લાખ સુધીનું હોય તો એના પર 5% ટેક્સ હોય. 5 lakhsથી 7.5 લાખ સુધીની તમારી ઇન્કમ હોય તો એના ઉપર સમજો 10% ટેક્સ છે. તો જો મારી ઇન્કમ 7.5 લાખ યરલી છે, દેટ ડઝન્ટ મીન કે હું 7.5 લાખ ઉપર હું 10% પે કરું 17,000. ના, એવું નહીં. આ જે મેં તમને હમણાં બધા સ્લેબ્સ આપ્યા અને જે બધા પર્સન્ટેજ આપ્યા ને, અકોર્ડિંગલી તમારે એના પર્સન્ટેજ જે નીકળે, જેમ કે 0%નું 0 જ થશે. પછી જે મેં કીધું તમને 5% લાગ્યા છે, જે 2.5 to 5 લાખની આવકને, તો સમજો 12,000 રૂપિયા. અને 5 lakhs to 7.5 લાખમાં મેં 10% કીધું છે, તો સમજો 20,000 રૂપિયા. તો મારે 12,000 અને 20,000 એટલે કે થયું 20 plus 12, that is 32,000 એવી રીતે પે કરવાનું. We pay, our taxation has slabs and that is paid in, it is paid in margins. Okay, તો આ છે basic understanding of Indian taxation. Okay, now see other thing, how the taxation system destroys Indian economy. I'll explain you. The government પાસે the source of revenue that our government has is tax. Okay, તો અગર ગવર્મેન્ટને એમની આવક વધારવી હોય તો they will hike up the tax rates, and when the government hike up the tax rates, the collection naturally goes down and it will kill the desire of to earn money, or either the person will earn money but won't pay the tax, and that will lead to the black money era. Got it? Now see, whenever in 1960 the highest tax rate was in 98%. that is, અગર તમે 1 રૂપી કમાઓ તો 98 પૈસા તમારે ટેક્સ પે કરવાનું. તો that had lead to black money era. Now see what happened. In 1991 Manmohan Singh presented his budget that where he had જેમાં એમને લખ્યું, જેમાં એમને મૂક્યું હતું કોર્પોરેટ ટેક્સ રેટ 60%, પર્સનલ અને પર્સનલ ટેક્સ રેટ 55%. ઓકે, બટ ધેન ધ ગવર્મેન્ટ, જે મેં હમણાં તમને કીધું, then government had appointed a committee for direct tax reforms under the chairmanship of Raja Chillaiya. Raja Chillaiya mentioned, so Raja Chillaiya in his draft had put a recommendation that India is a high tax regime and we should reduce the tax rate, because whenever the tax rates hike up, see whenever હવે તમે કોઈ વસ્તુ ઉપર ટેક્સ ભરીને આવશો તો that will hurt us, એ મને હર્ટ કરશે. and other thing is that હવે જે if I don't pay the tax then I have to face the consequences of not paying the tax, that is also going to hurt me. So his recommendation was that India is a high tax regime, so we should reduce the tax rate. Okay, so this is what happens when the tax rates are very high, collection goes down, and this is how that destroys the economy of India. So this is what I wanted to explain, the basic understanding of Indian tax. આજની વિડીયોમાં આટલું જ.